ઉમરગામમાં બહુ જ પાણીની સમસ્યા છે। બિલકુલ પાણી નથી વ્યવસ્થિત આવતું, રેગ્યુલર પાણી નથી આવતું। પાણી છોડે છે તો એનામાં એટલો બધો ઢોળ કાદવ આવે છે ને એટલું ગંદુ પાણી આવે છે, તેનામાંથી માછલી બહાર નીકળતી છે ને એવું પાણી આપણે કેવી રીતે પીએ? ઉમરગામના જનતાને કેટલી પાણીની તકલીફ પડે। અમારો તો એ વિસ્તાર એવો છે કે અહીંયા બોરિંગ પણ થાય નહીં, ખાજણ એરિયો છે, બોરિંગ પણ થાય નહીં। અમે જે પણ છે નગરપાલિકાના પાણી પર જ અમે નિર્ભર છે। એનામાં આખો દિવસ પાણી એટલું ઓછું ટાઈમ માટે આપે કે અમારું કોઈ કામ નહીં થાય। એનામાં પાણીની એટલી મુશ્કેલ પડે છે કે આપણે કોને ફરિયાદ કરીએ? આપણું સાંભળતું હોય તેને તંત્રને ફરિયાદ કરીએ ને। પાણી આવવા માટે 10 વખત ફોન કરો કે ભાઈ પાણી ક્યારે આવવાનું, પાણી ક્યારે આવવાનું। કેટલી વખત અમારા રોજનું કામ એમને એમ રહી જાય છે। પાણી બહુ ગંદુ આવે છે। પાણી નગરપાલિકાનો વેરો વધારી નાખ્યો છે પણ તે પ્રમાણે પાણી કોઈ જાતનું વ્યવસ્થિત આપતા નથી। નગરપાલિકામાં જાણ કરીએ કે નહીં કરે, કોઈ ફરિયાદ સાંભળવા વાળું હોય તો આપણે જાણ કરીએ ને। આપણે કોને જાણ કરવાની? ઉમરગામમાં બહુ જ પાણીની સમસ્યા છે। બિલકુલ પાણી નથી વ્યવસ્થિત આવતું, રેગ્યુલર પાણી નથી આવતું। પાણી છોડે છે તો એનામાં એટલો બધો ઢોળ કાદવ આવે છે ને એટલું ગંદુ પાણી આવે છે, તેનામાંથી માછલી બહાર નીકળતી છે ને એવું પાણી આપણે કેવી રીતે પીએ? ઉમરગામના જનતાને કેટલી પાણીની તકલીફ